રાજકોટના જેતપુરમાં પણ સતત બીજા દિવસે વરસાદ। જેતપુરના દેસાઈવાડી, ચાંદની ચોક, મોટા ચોક વિસ્તારમાં વરસાદ। ફૂલવાડી સ્ટેન્ડ, તીનબત્તી ચોક વિસ્તારમાં પણ બીજા દિવસે વરસાદ। જેતપુરમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જેતપુરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ। રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। જેતપુરના દેસાઈવાડી, ચાંદની ચોક, મોટા ચોક વિસ્તારની અંદર વરસાદ છે। આ ઉપરાંત ફૂલવાડી સ્ટેશન, તીનબત્તી ચોક વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સતત બીજા દિવસે વરસાદ વરસવાને કારણે અહીં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। ગઈકાલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં 1 થી સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। કેશવાડા ગામમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો। ગોંડલમાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ 1 થી સવા ઇંચ જેટલો વરસાદ। રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। 1 થી સવા ઇંચ જેટલો વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયો છે। કેશવાડા ગામમાં ગઈકાલે પણ વરસાદ થયો હતો। આજે ફરી એકવાર ગોંડલ પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે વરસાદના આ દ્રશ્યો, જે રીતે ધોધમાર વરસાદ આ વિસ્તારની અંદર વરસી રહ્યો છે। ગોંડલ પંથકના દ્રશ્યો છે। ગોંડલ શહેર ઉપરાંત જે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ રીતે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોની અંદર, સ્થાનિક લોકોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। ઘણા સમયથી ખેડૂતો આ વરસાદની આતુરતાથી રાહ